પોલીસે જૈન મંત્રી પહેલ અંતર્ગત ગુમ અને ચોરી થયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત આપી અનોખી કામગીરી કરી છે। CEIR પાટણની મદદથી ₹42.84 લાખના કુલ 222 મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા હતા। સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ગુમ અને ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી તેમના મૂળ માલિકને પરત આપવાની કામગીરીમાં મોટી સફળતા મળી છે। CEIR પોર્ટલની મદદથી કુલ 222 મોબાઈલ ફોન ટ્રેસ કરી રિકવર કરવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત અંદાજે 42,84,000 જેટલી થાય છે। આ પ્રસંગે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન રિકવર કરાયેલા મોબાઈલ ફોન તેમના માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા। આ સફળ કામગીરી સુરત ગ્રામ્ય LCBની ટેકનિકલ ટીમ અને વિવિધ પોલીસ સ્ટેશનની સંયુક્ત મહેનતના પરિણામે શક્ય બની છે। મોબાઈલ પરત મળતા માલિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી। આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું। આમાં 222 મોબાઈલ જેની કુલ કિંમત 42 લાખ રૂપિયાથી પણ વધુ થાય છે, તે તમામ 222 મોબાઈલ જે તે સંબંધિત માલિકો જેના મોબાઈલ ખોવાઈ ગયા હતા કે ચોરાઈ ગયા હતા તેને પરત આપવામાં આવેલ છે। આ કામગીરી કરવામાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાજી અને એમની LCB ઓર પોલીસ સ્ટેશનોની ટીમોએ ખૂબ મહેનત કરી છે। આ જે ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલો ગુજરાત અને ગુજરાત બહારના અન્ય જિલ્લાઓમાંથી પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। તો આ તબક્કે હું આ તમામ કર્મચારીઓ જે આ કામગીરીમાં સામેલ રહ્યા છે એને અભિનંદન પાઠવું છું અને જે લોકોને પોતાના મોબાઈલો પરત મળેલ છે એને શુભકામનાઓ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।